તૈયારી કરતા હોય એની મહેનત કોઈ નથી જોતું, પરિણામ જોવે છે, બરાબર છે. આ તમને આ વાત સાચી લાગતી હશે, પણ અહીંયા હું તમને થોડુંક કહીશ. હું એમ કહું છું ભાઈ આ 100%. કોઈ જોવે ન જોવે, પહેલી વાત કે ભાઈ કોઈ જોવે ન જોવે એનાથી કંઈ ફરક ન પડવો જોઈએ આપણને. અને એકવાર તૈયારીમાં આવ્યા છો, બરાબર છે, તો મહેનત કરી જ લેવી જોઈએ, કંઈ બાકી ન મૂકવું જોઈએ. તમે વિચારો ભાઈ કોઈ 2 દુકાન છે આજુબાજુમાં, ચલો માની લો 2 કરિયાણાની દુકાન હશે, તમે બધી જગ્યાએ જોઈ હશે. એક દુકાનવાળાનું ધૂમધામ ચાલતું હશે અને બીજાની નહીં ચાલતી હોય. બંનેનું કારણ શું હશે? બંને શરૂઆત કરી હોય, જોડે શરૂઆત કરી હશે, તો સક્સેસ કોણ થયું હશે? કે ભાઈ જે સવારમાં આવીને રેગ્યુલર દુકાન ખોલતો હશે. બીજો હશે જે નહીં હાલતો હોય ને એનું કંઈક ને કંઈક મિસ્ટેક હશે. ભાઈ રેગ્યુલર નહીં ખોલતો હોય, મોડી ખોલતો હશે, સવારમાં ટાઈમસર ગ્રાહકને જ્યારે જરૂર પડતી હોય ત્યારે નહીં ખોલતો હોય, બરાબર છે. આડે દિવસે અમુક 4 દી ખોલે 5મે દી બંધ કરી દેતો હોય, એવું એનું હોય છે. પણ સક્સેસ કોણ થાય? જે સવારમાં રેગ્યુલર 6 વાગ્યાથી મંડાય અને રાતના 8, 10, 12 કલાક સુધી, 8ના 9 વાગ્યા સુધી, એટલે ભાઈ 12-14 કલાક પોતાની દુકાન ચાલુ રાખે, બરાબર છે. અને એક દિવસ ન પાડે, એ માણસની દુકાન વધારે ચાલવાના ચાન્સ છે, બરાબર છે. એવી જ રીતે આપણી એક્ઝામની તૈયારીમાં પણ છે. એકવાર તમે આવી જ ગયા છો, બરાબર છે, પછી અધૂરી તૈયારી કરશો તો પાસ નહીં થવું કોઈ પણ રીતે. એવું લાગતું હોય કે તમને લકથી પાસ થઈ જશો, અધૂરી તૈયારી કરીને પાસ થઈ જશો, તો એવું નહીં થાય, બરાબર છે. તો ખાસ તમે જો એકવાર તૈયારીમાં આવી જ ગયા છો તો તૈયારી કરી લો, શું વાંધો? હવે કેટલા દિવસ બાકી છે? કોન્સ્ટેબલ હોય, સીસી હોય, સીસીમાં માની લો 25-30 દિવસ બાકી છે, કોન્સ્ટેબલમાં 40-45 દિવસ બાકી છે. તો તૈયારી એકવાર મન માંડીને કરી લ્યો ભાઈ. 40 દિવસ છે, 45 દિવસ છે, કન્સિસ્ટન્ટ રહેવું એ બધાની તેવડ નથી, બરાબર છે ને. જે લોકો કન્સિસ્ટન્ટ રહે અને તૈયારી કરી ગયા એ નીકળી જશે. કન્સિસ્ટન્ટ રહેવું મને ખબર છે કે એટલું રેગ્યુલર રહેવું, કોઈની સેલ્ફ તૈયારી કરવી બહુ અઘરી છે. તો ખાસ એ કે ભાઈ કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ. અને બીજી વાત એ કે ભાઈ જો તમારીથી તૈયારી નથી થતી, તમને એમ લાગે ભાઈ તમારે ગણિત માટે કહું છું, કેમ કે આપણે ગણિત આપણો વિષય છે, તો ગણિત માટે ભાઈ તમારીથી તૈયારી નથી થતી, તો ખાસ આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણે 9 વાગે ડેઇલી મોક ટેસ્ટ કરાવું છું. અને એ કેવી મોક ટેસ્ટ કે ભાઈ એક્ઝામમાં એકદમ પૂછાય એવા પ્રશ્નો, બરાબર છે. કોઈ ફાલતુના પ્રશ્નો નહીં, કોઈ ફાલતુની એવું નહીં કે ભાઈ હું શોર્ટકટ લઈને આવું, તમને શોર્ટકટ શીખવાડ દઉં અને તમને એમ થઈ જાય કે ઓહો આવી શોર્ટકટ બીજે ક્યાંય નથી, એવું નહીં. ફાલતુની કોઈ પણ વસ્તુ નહીં મળે. 100% જે પ્રશ્નો પૂછાતા હશે એનું બેઝિકથી સોલ્યુશન કરાવીશ, એવું નહીં કે શોર્ટકટ જ કરાવીશ. કમ્પ્લીટ આખો કોન્સેપ્ટ સમજાવીશ, બરાબર છે. તો જે વિદ્યાર્થીઓને એવું એક ભાઈ પોતે જાતે નથી મહેનત કરી શકતા, તો જોડાઈ જજો રાત્રે 9 વાગે ડેઇલી યુટ્યુબ ઉપર, બરાબર છે. આપણી યુટ્યુબ ચેનલની લિંક બાયોમાં મળી જશે. ચલો, બાકી તૈયારી ફૂલ તૈયારી ચાલુ કરી દેજો, થોડાક દિવસો બાકી છે. ચલો, ઓલ ધ બેસ્ટ.